ને આ ઠોકરવામાં પાવર કાપ છે એની હિસાબે ના મિત્રો પંખા સાઈડના નાખી દીધા, કારણ કે મારા ભાઈએ યાર કમ્પ્લેટ રીતે તો જમવામાં મિત્રો આપણે અત્યારે માયરું બનાવ્યું છે રીતની તો મિત્રો વાયરલ વાપવા મૂકી છે આખું જબલું. ફાઇનલ ફેમિલી યાર નીચે આવી ગયા છે પપ્પા જમવા. તો હેલો યાર યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં રહેશે. પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો ચાલો મિત્રો સાથે નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે ને તમે બધા એમ વિચારતા હે કે ચેનલ પરમાં ચા છે મિત્રો ઘરે છે ને અમારા મમ્મી ને મારા પપ્પા જ્યાં છે આપણા વાળી મારા વાળી ગાડી લઈને બહાર ગામ જ્યાં છે ખરા મારા મમ્મી માહીના. તો એ વજ્યા છે 9 વાગ્યા, સાડા 9 ટુકડા નીકળ્યા છે ને 4 વાગ્યા છે મિત્રો, સાડા 10 આવ્યા છે ને હવે આ ગાડી લઈને આપણે જવાનું છે મિત્રો સર્વિસમાં, કારણ કે ગાડીમાં બેરિંગ નાખવાનું છે, સેન સક્કર નાખવાનું છે. મમ્મા સર કે મારા પપ્પા કહેતા ગયા કે એટલું કરાવીએ છે ને સર્વિસ કરવાની છે, ધોવાની છે. તો મારે જવાનું છે મિત્રો અત્યારે ઢોકરવા. તો કાલે અમે અંબારા કામે રહીએ ને એક છોકરો આર્મીમાંથી આવ્યો છે ને એની રેલી કાઢી હતી અહીંયા આર્મીમાંથી પાસ થઈને આવ્યો ને એટલે માટે. તો એ વિડીયો જોઈ લો ને ત્યાં મિત્રો હું યાર ઢોકરવા પગી દઉં, પછી ઢોકરવા જઈને મળી જાય અથવા તો ઢોકરવાથી ઘરે આવીને પછી મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી લેજો ને ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો તો મિત્રો ફોલો કરી લેજો. તો ચાલો મિત્રો મળી જાય થોડીક વાર પછી. હવે ફાઇનલ ફેમિલી યાર ઢોકરવાથી લઈ આવ્યા છે ને આ ઢોકરવામાં પાવર કાપ છે એની હિસાબે મિત્રો બીજું કાંઈ કામ નથી ને ખાલી સીટનું કવર નાખવાનું ને સેન સક્કર નાખ્યા ને પંખા નાખ્યા છે. તો એવી રીતનું સીટ કવર નાખી દીધું, પછી સેન સક્કર નાખી દીધું ના મિત્રો પંખા સાઈડના નાખી દીધા, કારણ કે હરી જતા ને એટલે એટલું કરતા આવ્યા ને વહી આવ્યા. તો મિત્રો 1500 રૂપિયા ઉપરનો ખર્ચ થઈ ગયો મિત્રો એટલો ને ઘરે આવી જશે ને હવે મિત્રો જમવાનું બનાવવાનું છે આપણે, કારણ કે રોટલી બનાવતા જશે. તો હવે બીજું કંઈ નહીં, રોટલી ડાયરેક્ટ સીધા વઘારી નાખીએ ચાયમાં તીખી એટલે મજા ખાવાની ને બે કામ થઈ જાય એટલે શાક ન કરવું પડે. તો ચાલો મિત્રો મળી જાય થોડીક વાર પછી. હવે તો ફાઇનલ ફેમિલી યાર તેલ મૂકી દીધું છે ને હવે વઘારવાની ચારી છે મિત્રો. તો તમારા ભાઈએ બધું કટિંગ કરી નાખ્યું છે વ્યવસ્થિત રીતે ને તેલ આવી જાય એટલે માયરું બનાવી નાખીએ ને પછી મળ્યા મિત્રો ખાવા તાણા, કારણ કે આમાં રેસીપી શું દેવી તો આમાં આવી રીતનું હોય. લસણથી ને રાઈ જીરાથી વઘાર કરી ડુંગળી નાખી ટમેટા નાખી સરી જાય એટલે પછી ચાય નાખી દેવાની ને પછી બધા મસાલા કરી નાખવાના ને પછી રોટલી નાખી દેવાની એટલે માયરું ચાર. તો ચાલો મિત્રો મળીએ પછી થોડીક વાર પછી. હવે તો ફાઇનલ ફેમિલી યાર જમવા બેસી ગયા છે, માયરું બનાવી નાખ્યું છે તમારા ભાઈએ યાર કમ્પ્લેટ રીતે. તો જમવામાં તો આપણે અત્યારે માયરું બનાવ્યું છે, સાઈઝ છે. હવે આજતું છે ને એટલું પીરું રહે એટલે આપણું થઈ રહે એક ડીશે. તો ધગે છે ને મિત્રો એટલે મેં ડીશમાં લઈ લીધું છે ને દાદા ઠામડાનું થાય, કારણ કે ઘેર ન હોય એટલે આપણે જ ધવા પડે, દાદા ન બગાડે એટલે મેં ડીશમાં લઈ લીધું છે. હવે ખાય ને પછી મિત્રો ઘરે ખોઈ જવાનું છે ને અલગ અલગ રીતે મિત્રો બધા કહેવાતું હોય. તમારા ગામમાં શું કહેવાય છે રોટલીનું માયરું બનાવીએ એને? અમારા અહીંયા અમુક દિલ ખુશાઈ કહે ને અમુક માયરું કહે, એ રીતનું છે મિત્રો. તમારા ગામમાં શું કહે છે તે દરેક કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. તો ચાલો મિત્રો મળીએ થોડીક વાર પછી. હવે જમી કાઢવી પછી નિરાતે. તો ફાઇનલ ફેમિલી યાર આવી ગયા છે મારા મમ્મીની ઘરે ને આપણે એમ તો નાહી ધોઈને થઈ ગયા છે કમ્પ્લેટ. આ નાહી નાખ્યા છે ને થોડીક ટાઈટ હોય એટલે પછી ગરમ પહેરી લીધું ને હવે મારા પપ્પા રમે છે તો ફોનમાં કંઈક કોલું કરે છે ને મારા મમ્મી આવ્યા છે ને વાયલર ફોલે છે ને વાયલર બાફાની લાવ્યા છે ખરામાંથી. તો એ બાફા મૂકી દીધી છે સામે
તો આ સુલે ગેસે સરાવી દીધી છે કઈ રીતની રહું મિત્રો વાયલર વાપવા મૂકી છે અહીંયા ને બોર લેવા છે તો હલો બોર ખાઈ લઈએ બે ને પછી મિત્રો મળ્યો વાયલર ખાવા તમે તો આ બોર લેવા છે આખું ડબલું આમાં ઓલું છે ખારી ને ઓલું લાલ ઓલા આવે ને રોલ રોલ છે ને તો લાલ ઓલા ને ખાવતા? પાવ તો શું છે લાલ નાન ખટાઈ ઠેક હા તો ચાલો મિત્રો બોર ખાઈ લઈએ તો એને વ્યવસ્થિત પછી મળીએ તો ફાઇનલ મિત્રો યાર વાયલર વફા મૂકી છે ને વફાઈ ગઈ છે તો હાલો પહેલાં થોડીક ખાઈ લઈએ તો વાયલર વફાઈ ગઈ છે મારી મમ્મી સામે ભીંડા કાપે છે હાટું બનાવવા મારા પપ્પા તો વાયલર ચાલુ કરી દીધી છે ખાવાની તો હાલો મિત્રો ખાઈ લઈએ વાયલર ને પછી મળીએ તો ફાઇનલ ફેમિલી યાર વાયલર પણ ખાઈ લીધી છે ને હવે મિત્રો જાય કારણ કે ઢાબા ઉપર કારણ કે હમણાં ઘણો સમય થઈ ગયો ઢાબા ઉપર નથી ગયા તો ખાટલો નથી ત્યાં જઈને લુગડું બધા લેતા રહીએ પછી ઘરેક ઢાબા પર જઈને બેસીએ પછી મળ્યા મિત્રો થોડીક વાર પછી ફાઇનલ મિત્રો યાર ઢાબા પર આવી ગયા છે ને અત્યારે ઢાબાનો નજારો જોઈ તમે એક નંબર નેક્સ્ટ લેવલનો વ્યૂ આવે છે મિત્રો કેવા મસ્ત સુરત દાદા આઠમમાં આવ્યા છે નાઇનકોર મિત્રો બેગ પટાંગો શક્તિ છે કાલે આ અત્યારે કાંઈ છે નહીં શકશે તો મિત્રો જોઈએ તો એક પતંગ જોવાય હલવાઈ ચારમાં તો છે ને એવી રીતનું છે તો ચાલો મિત્રો ફરી કવાય બેસીએ થોડોક વિડીયો એડિટ કરી નાખીએ એટલે અહીં મોડું ન થાય ચાલો મિત્રો મળીએ થોડીક વાર પછી આવે ફાઇનલ ફેમિલી યાર નીચે આવી ગયા છે ને ચાલો સાસ લઈ આવીએ ને હવે જમવા બેસી જઈએ સારા 7 વાગી ગયા છે મિત્રો 7 વાગી પપ્પા જમવા હાલો મિત્રો તો હું શરીરમાંથી સાસ લેતો હતો જમી લઈએ જમીન પછી મળીએ મિત્રો ફાઇનલ મિત્રો જમવા બેસી ગયા છે ને અત્યારે આપણે બની ગયું છે ભીંડાનું શાક સાસ છે રોટલા ડુંગળી ને દાણા હેકી લીધા છે ખાવા માટે સિંગના તો ચાલો મિત્રો જમી લઈએ પછી ફેમિલી યાર આપણે જમી લીધું છે ને હવે ચાલો મિત્રો તો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મારો વિડીયો તમને ગમ્યો હોય ચેનલ પર પહેલી વાર આવ્યા હોય સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો હોય તો મિત્રો ફોલો કરી લેજો ને બીજું કંઈ નહીં મિત્રો તો આ સાથે જ મિત્રો વિડીયોનો એન્ડ આપણે આ કરી દેવાનો છે તો મળીએ મિત્રો બીજા વિડીયોમાં ધમાકેદાર વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ ને જય શ્રી રામ ચાલો મિત્રો લાઈક કરતા રહેજો બાય બાય